સુરતમાં ઘર અને હોટલ રેસ્ટોરન્ટમાંથી નીકળતા વેસ્ટ વોટર રિસાયકલ કરીને ફરીથી કેવી રીતે ઉપયોગમાં લાવી શકાય તે અંગેની જાગૃતિ લાવવા માટે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચર્ચા માટે વક્તા અને પેનાલિસ્ટ તરીકે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજનલ ઓફિસર ડોક્ટર જિજ્ઞાસા ઓઝાને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેઓએ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વેસ્ટ વોટર રિસાયકલ પર વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે એક અનુમાન મુજબ કુલ પ્રદૂષણમાં ઔદ્યોગિક પ્રદૂષણની માત્રા લગભગ 32.4% છે, જ્યારે શૌચાલય, રસોડા અને અન્ય સ્થાનિક સ્ત્રોતોમાંથી નીકળતા ગંદા પાણીની ટકાવારી વસ્તી ઘનતાને કારણે 67.6% થાય છે। કાર્યક્રમના આયોજક નિત્યા એન્ડ સેફના ડાયરેક્ટર ઈશાન શાહે જણાવ્યું હતું કે કીનોટ સેશનનું આયોજન અમોર બેન્ક્વેટ ખાતે સાંજે 6:30 વાગ્યાથી કરવામાં આવ્યું હતું। દીપ પ્રગટ્યાની સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી। ત્યારબાદ કીનોટ સ્પીકર અને પેનાલિસ્ટ તરીકે આમંત્રિત મહેમાન ગુજરાતના પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજનલ ઓફિસર ડોક્ટર જિજ્ઞાસા ઓઝા, મેગ્નેટ પ્રોજેક્ટના ફાઉન્ડર અને એમડી ચિરાગ શાહ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાના સ્થાને નિખિલભાઈ મદ્રાસી, હોટેલ એસોસિએશનના પ્રમુખ અને એસટીપી એક્સપર્ટ એવા નિત્યા એનસેફના ડાયરેક્ટર ઈશાન શાહે ઘરેલું ગંદા પાણીના રિસાયકલ પર વ્યક્તતા આપ્યું હતું। નિષ્ણાંત ચિરાગભાઈએ ઉલ્લેખ કર્યો હતો કે વારંવારની જાળવણીની સમસ્યાઓના કારણે ઉદ્યોગો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના આવનવા માટે અચકાય છે, પરંતુ હાલના સમયમાં નિત્યા એનસેફે આપેલ સમજ મુજબ MBR જેવી અદ્યતન તકનીકને લીધે STPS 6 મહિના જેટલા ઓછા વળતર સાથે ગંદા પાણીને રિસાયકલ કરવામાં સક્ષમ છે। ઈશાન શાહ, નિત્ય એનસેફના ડાયરેક્ટરે ગંદા પાણીના રિસાયકલિંગમાં નવા યુગની ટેકનોલોજી વિશે સ્પષ્ટ ખ્યાલ રાખવા માટે પેનલ ચર્ચા દરમિયાન તેમના નિષ્ણાંત જ્ઞાનને ઉમેરીને સત્રને દોષ રહિત રીતે સંચાલિત કર્યું હતું। નમસ્તે, હું જિજ્ઞાસા ઓઝા, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ। આજે ઇવેન્ટ હતી એ ઇવેન્ટ ખાસ કરીને અત્યારે જ્યારે શુદ્ધ જળ જે છે એ આપણો પ્રાણ પ્રશ્ન છે, તો પાણી જે છે, પાણીને આપણે અશુદ્ધ થતાં અટકાવવું એ એક જરૂરી છે। એટલું જ જરૂરી એ પાણીને શુદ્ધ કરીને જો આપણે એનો ફરી પુનઃ વપરાશ કરી શકીએ એ પણ એટલું જ આજના પર્યાવરણ માટે જરૂરી છે। તો આ જે ઇવેન્ટ હતી, ઇવેન્ટનો મુખ્ય હેતુ એ હતો કે આપણે જે દૈનિક વપરાશમાં સામાન્ય રીતે આપણે જ્યારે પાણી ના બગાડની વાત આવે, એટલે કે પાણીના પ્રદૂષણની વાત આવે, તો આપણને ઔદ્યોગિક પ્રદૂષણ સાથે આપણે એને સાંકળતા હોઈએ છીએ, પરંતુ લોકોને એનો ખ્યાલ એટલો નથી કે ભાઈ આપણે જે રોજબરોજના વપરાશમાં આપણી દૈનિક ક્રિયાઓમાં જે પાણી વાપરીએ છીએ એના કારણે જે કંઈ ઘરગથ્થુ પાણી નીકળે છે એ પાણી પણ પર્યાવરણ માટે ભારરૂપ છે, ખતરારૂપ છે। પરંતુ આ પાણીની વિશેષતા એ છે કે એને સરળતાથી ટ્રીટ કરી શકાય છે, એને સરળતાથી શુદ્ધ કરી શકાય છે, અને આ પાણી જે શુદ્ધ કરેલું ઘરગથ્થુ પાણી જે છે એને આપણે કોઈ પણ બીજી જગ્યાએ આપણા ગાર્ડનિંગમાં છે કે ફ્લશિંગમાં છે કે ઇવન તમારા આ સોસાયટીમાં રહેતા હો તો રોડ ડસ્ટિંગ સપ્રેશ કરવા માટે આવી બધી જગ્યા પર તમે આને વાપરી શકો છો। અને ખાસ કરીને જ્યારે સુરતની વાત કરીએ અને આપણે સુરતી લોકો જે છીએ, તો સુરતમાં તો ગૌરવ લેવા જેવી એક બાબત એ પણ છે કે આપણા SMCનું જે 115 mld પાણી છે એ ઔદ્યોગિક એકમોમાં એનો પુનઃ વપરાશ થાય છે। અને સાથે સાથે સુરતના લોકો જો આપણે એ સંકલ્પ કરીશું કે આ જે કંઈ પાણી છે એ પાણી ઘરગથ્થુ પાણી છે, એનો આપણે જો પુનઃ વપરાશ કરીશું તો આપણી જે સૂર્યપુત્રી તાપી છે કે જેના આપણા શ્રુતિઓને બધાને આશીર્વાદ છે, એ તાપીને આપણે પ્રદૂષણની ચુંગાલમાંથી, ઘરગથ્થુ પાણીના ચુંગાલમાંથી આપણે મુક્ત કરી શકીશું, અને એના આશીર્વાદથી આપણે વધારે તંદુરસ્ત, સ્વસ્થ અને એક પ્રકારની આપણને એવી એક શ્રીમંતાઈ મળશે કે જે આપણને કદાચ દુનિયાની કોઈ પણ મૂડી આપણને આપી નહીં શકે। ધન્યવાદ। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।